હવે સ્વાધ્યાય 2.8 બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? હવે આપણે થિયરીની અંદર ભણી ગયા છીએ સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે હવા હોય અથવા તો શૂન્ય અવકાશ હોય ત્યારે તેનું કેપેસિટન્સ આપણે ε0A/d સૂત્રથી શોધી શકીએ છીએ, જ્યાં A એ પ્લેટોનું ક્ષેત્રફળ છે અને d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. તો અહીં આપણને પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર આપેલું છે. બે પ્લેટ વચ્ચેનું અંતર d બરાબર 3 મિલીમીટર એટલે 3 × 10⁻³ મીટર અને અહીં આપણે 100 વોલ્ટનો સપ્લાય આપેલો છે. આપણે કેપેસિટન્સ અને કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર શોધવાનો છે. તો બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સનું સૂત્ર છે C0 બરાબર ε0A/d. ε0 નું મૂલ્ય 8.85 × 10⁻12, A 6 × 10⁻³ upon d 3 × 10⁻³ આને ઉકેલીએ એટલે આપણને જવાબ મળશે 1.77 × 10⁻11. એટલે આને લગભગ આપણે લખી શકીએ કે 1.8 × 10⁻11 ફેરાડ બરાબર 18 પીકો ફેરાડ. બરોબર. હવે વિદ્યુતભાર Q બરાબર CV પ્રમાણે C0 × V. C0 આપણે 18 પીકો ફેરાડ, V 100 એટલે આ થશે 1800 પીકો કુલમ એટલે 1.8 × 10⁻9 કુલમ. ક્લિયર મિત્રો?